નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ। મિત્રો, આજે આપણે વાત કરવી છે એ ડુંગળીના રોપની, કાંજીની। મિત્રો, મહુવા, તળાજા, પાલીતાણા, કોટડા, અમારું ગોંડલ આ વિસ્તારની અંદર હવે ખેડૂત મિત્રો કાંજીનું વાવેતર એ કરતા થયા છે। ત્યારે આ કાંજીના વાવેતર કર્યા ત્યારબાદ ખેડૂત મિત્રો કેવી કાળજી રાખવી એની વાત કરવી છે। રોપની અંદર જે છે ખાસ કરીને ખેડૂત મિત્રો મૂળનો વિકાસ સારામાં સારો થવો જોઈએ। છોડનો વિકાસ સારો થશે, મૂળનો વિકાસ સારો થશે તો આપોઆપ જે છે એ કાંજી સારી બનશે। છોડ જે છે પીળો પડતો છે તો જે છે એ કાંજી નહીં બંધાય। છોડ જે છે એની અંદર જે છે થ્રીફ લાગી ગઈ છે તો છોડ જે છે એની અંદર શેરડું બળવાનો પ્રશ્ન આવશે, દાઝવાનો પ્રશ્ન આવશે। ખેડૂત મિત્રો, હાલના સમયગાળા અંદર છોડ જે છે એ વૃદ્ધિ સારામાં સારી થાય અને છોડનો જે છે એ ગ્રોથ સારો થાય, છોડ પીળો ન પડે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે। અને એના માટે થઈ એને આપણે ભલામણ કરતા હોય કે જ્યારે તમે પિયત આપતા હોય ત્યારે પિયત સાથે 1 લીટર 1.5 વીઘાની અંદર આ જીગરી જે છે પાણી સાથે તમે આપી દેશો તો છોડ જે છે એનો મૂળનો વિકાસ સારામાં સારો થશે, છોડનો ગ્રોથ સારો થશે, વિકાસ વૃદ્ધિ વિકાસ એનો સારામાં સારો થશે। છોડ જે છે આપણો એમ કહેવાય ને કે ડુંગળીનો રોપ જે છે એ કાળો મકોડા જેવો જે છે એ જોવા મળશે। સાથે સાથે એની અંદર સારામાં સારી રીતે જે છે પાનની સંખ્યા વધે, ફૂટ જે છે સારામાં સારી બને, એના માટે થઈ અને પ્રોસીડ આપણે આપશું। પ્રોસીડ જે છે એ એક પંપની અંદર 25 ગ્રામ નાખી અને છંટકાવ કરશું તો મિત્રો આપણને આ રોપની અંદર જે છે જે છોડ પીળો પડતો હોય, છોડ વધતો ન હોય, ગ્રોથ ન કરતો હોય, આમ કહેવાય કે છોડવો આમ જોવો ગમતો ન હોય, ઠઠુડાઈ ગયો હોય, મિત્રો આનો ઉપયોગ જે છે એ 15 દિવસના ગાળે 2 વખત જે છે કરશું એટલે રોપની અંદર જે છે એ આપણે ઘણા બધા જે વ્યુમિક ને ફોલિક ને એમિનોન આ બધું જે પાવાનો જે પ્રશ્ન રહે છે આ બધું જે છે આ એકમાં આવી જાય, એવા બીજા કોઈ ખર્ચા કરવાની જરૂર રહે નહીં। તો જે ખેડૂત મિત્રોએ રોપનું વાવેતર કર્યું છે એવા તમામ ખેડૂત મિત્રોને આપણે અપીલ કરીએ છીએ કે તમારો રોપ સારો કરવો છે, રોપની અંદર જે છે એ મૂળનો વિકાસ સારો કરવો છે, પીળો પડતો અટકાવવો છે, ગ્રોથ સારામાં સારો કરવો છે, આંખે દેખાય એવો રોપ તમારે જે છે એ પસંદ કરવો છે તો ખેડૂત મિત્રો આ પ્રોસીડ અને જીગરીની જોડી એનો ઉપયોગ તમે તમારા પાકની અંદર ઉપયોગ કરીને કહેજો। જે તમે વાપરો છો, જ્યાં તમે વાપરો છો ત્યાં બધામાં ન વાપરો, માત્ર 2 વીઘામાં, 2.5 વીઘામાં, અડધા વીઘામાં વાપરો અને ત્યારબાદ જે છે એ ખેડૂત મિત્રો આ વાપરેલું જે છે પડ્યું રહેવા દો અને ત્યારબાદ જે છે જો તમારા રિઝલ્ટ ન જોવા મળે તો જ્યાંથી લાવે ત્યાં પાછું દઈ આવો, તમને પૂરેપૂરા પૈસા પાછા આપી દેશે આવી ગેરંટી સાથે જે છે મિત્રો આ તુલસી એગ્રી ઇનોવેટિવ કંપનીની આ પ્રોડક્ટ તમારા સુધી, ખેડૂતો સુધી પહોંચે અને માત્ર 25 રૂપિયાનો પંપ થશે। પંપનો ખર્ચો પણ ઝાઝો નથી, 500 રૂપિયાનું આપણે કહેવાય કે 600 રૂપિયાનું જે છે એ લીટર એ જીગરી આવે છે અને પ્રોસીડ જે છે એ પણ 30 રૂપિયાનો પંપ થશે। ખેડૂત મિત્રો, વધારાની માહિતી માટેનો આપણો હેલ્પલાઇન નંબર છે 9231 93 89 89। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આભાર।